હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું સમોસા. આપણે આ 2 થી 3 નંગ જેટલા બટેકા લીધા છે. આપણે એને બાફી લીધા છે. આપણે આ વટાણા લીધા છે, થોડાક આપણે એને બાફી લીધા છે. અહીંયા આપણે મેંદાનો લોટ લીધો છે 1 કપ ભરીને. આપણે અહીંયા મીઠું લીધું છે, મરચું લીધું છે, હળદર લીધી છે, 1 નંગ જેટલું મરચું લીધું છે. એને આપણે આ રીતના સુધારી લીધું છે. અહીંયા અજમો લીધો છે. આપણે અહીંયા કોથમીર લીધી છે, આપણે એને સુધારી લીધી છે. અહીંયા આપણે ગરમ મસાલો લીધો છે. અહીંયા આપણે હિંગ લીધી છે. આપણે આ ધાણા લીધા છે. આપણે આ તેલ લીધું છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો આપણે એક દાંતરી લઈ લઈશું. એમાં આપણે આ લોટ નાખી દઈશું. આપણે આ દાંતરીમાં લોટ નાખી દીધો છે. આપણે અજમો નાખી દઈશું. થોડુંક આપણે અજમો નાખી દેવાનો છે. અજમો નાખી દીધો છે. આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું. 1 ચમચી ભરીને આપણે મીઠું નાખી દઈશું. હવે આપણે એમાં થોડુંક તેલ નાખશું. આપણે થોડુંક તેલ નાખશું. આપણે હવે એને આ રીતના બાંધી નાખશું લોટ. આ રીતના આપણે બાંધી લેવાનો છે. આપણે આ 1 ગ્લાસ પાણી પણ લીધું છે. આપણે જોઈ પ્રમાણે પાણી પણ નાખશું. આપણે થોડુંક પાણી નાખી દઈશું. હવે આપણે એને આ રીતના બાંધી નાખશું. આ રીતનો આપણે લોટ બાંધી નાખવાનો છે. અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે એને થોડોક સાઈડમાં કોરો લોટ નાખી દઈશું. થોડોક આપણે કોરો લોટ સાઈડમાં નાખી દેવાનો છે. હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું સમોસામાં ભરવા માટે. તો આપણે બટેકા લીધા છે ને આપણે આ રીતના ચૂંદી લઈશું. બધા આપણે એમાં ચૂંદી લેવાના છે. આ રીતના ચૂંદો કરી લેવાનો છે. આપણો ચૂંદો અહીંયા થઈ ગયો છે. આપણે એમાં મીઠું નાખી દઈશું. 1 ચમચી ભરીને આપણે મીઠું નાખી દેવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. આપણે ગરમ મસાલો નાખી દઈશું થોડોક. આપણે આ થોડીક હિંગ નાખવાની છે. આપણે એમાં 1 ચમચી ભરી મરચું નાખવાનું. અડધી ચમચી ભરી હળદર નાખવાની. અને થોડુંક આપણે અજમો નાખી દઈશું. અજમો નાખી દીધો છે. આપણે થોડાક દાણા નાખી દઈશું. આખા દાણા થોડાક નાખી દેવાના છે. દાણા નાખી દીધા છે. આપણે કોથમીર નાખી દઈશું. થોડીક કોથમીર નાખી દેવાની છે. આપણે હવે આ રીતના એને મિક્સ કરી લેવાનું છે. આપણો મસાલો મિક્સ કરી લેવાનો છે. આ રીતના મિક્સ કરી લેવાનું.
અહીંયા આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. આપણે હવે ગેસ ચાલુ કરશું. એના પર આપણે તેલ રાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરશું. એના પર કઢાઈ રાખી આપણે તેલ ગરમ કરી લઈશું. આપણે અહીંયા ગેસ ચાલુ કરી લીધો છે. એના પર આપણે કઢાઈ રાખી દીધી છે. આપણે એમાં તેલ નાખી દઈશું. થોડુંક આપણે તેલ નાખવાનું છે. આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં મરચાં નાખી દેવાના. અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં મરચાં નાખી દઈશું. આપણે એમાં લસણની 2 થી 3 કળી લસણની ફોલી છે આપણે એ નાખી દઈશું. આપણે એમાં થોડીક હિંગ નાખશું. આપણે આ થોડો ગરમ મસાલો નાખશું. આપણે એને આ રીતના હલાવી નાખવાનું છે. બધું મિક્સ કરી દેવાનું. આ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું. આપણું મિક્સ થઈ ગયું છે. આપણે એમાં વટાણા નાખી દઈશું. આપણે એને આ રીતના હલાવી નાખશું. આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે. આપણે હવે જે મસાલો બનાવ્યો હતો બટેકાનો એ આપણે નાખી દઈશું એમાં. અહીંયા આપણે આ મસાલો નાખી દઈશું. અહીંયા આપણે બધો મસાલો નાખી દીધો છે. આપણે એને આ રીતના મિક્સ કરી લેવાનું. આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે એમાં થોડીક કોથમીર પણ નાખશું. આપણે થોડીક કોથમીર નાખી દેવાની. આ રીતના આપણે હલાવી નાખવાનું છે. તો અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે હવે ગેસ બંધ કરી નાખશું. આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે આ નીચે ઉતારી લીધું છે. આપણે એક થાળીમાં એને કાઢી લઈશું. આપણે એક અહીં થાળી લઈ લીધી છે. આપણે એને આ રીતના કાઢી લઈશું. આ રીતના બધો મસાલો આપણે કાઢી લેવાનો છે થાળીમાં. આપણે બધો મસાલો કાઢી લીધો છે. આપણે એને છૂટું છૂટું કરી નાખશું. આ રીતના આપણે છૂટું છૂટું કરી નાખવાનું છે. આપણે એને થોડી વાર ઠરવા દઈશું. આપણો લોટ અહીં સારો થઈ ગયો છે. આપણે હવે એને વણી લઈશું. આપણે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લઈશું. આપણે ગેસ ચાલુ કરી આપણે તેલ ગરમ કરી લેવાનું છે. આપણે અહીં ગેસ ચાલુ કર્યો છે. આપણે કઢાઈ રાખી દીધી છે. આપણે હવે એમાં તેલ નાખી દઈશું. સમોસા તળવા માટે આપણે તેલ નાખી દઈશું. આપણે હવે તેલને ગરમ થવા દઈશું. હવે ત્યાં સુધીમાં આપણે પૂરી વળી નાખશું. વળી આપણે મસાલો ભરી નાખશું. આપણે એક આ વાટકી લીધી છે. આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું.
આપણે સમોસા ચોટી ના જાય એ માટે આપણે પાણી નાખવાનું છે, થોડું થોડું લગાવવાનું સમોસામાં. આપણે હવે આ વણી નાખશું. આપણે હવે એને નાની નાની દડી કરી નાખશું. આ રીતના આપણે નાની નાની દડી કરી લેવાની છે. આપણે એને વણી લઈશું. આપણે થોડો કોર લગાવી દઈશું પાટલા ઉપર, તો આપણી રોટલી ચોટી ના જાય એ માટે આપણે આ વણી નાખવાની છે. આ રીતના આપણે વણી લેવાની રોટલીને. આ રીતના આપણે વણી લેવાની છે. આ રીતના આપણે જાડી નહીં પાતળી નહીં એવી આપણે આ રોટલી વણી નાખવાની છે. આપણે મોટી રોટલી કરવાની છે. આ રીતના આપણે મોટી રોટલી કરી નાખવાની છે. આ રીતના ફરતું ફરતું પાતળું જાડું ન રહે એવી રીતના આપણે વણી નાખવાની છે. આપણી આ રોટલી થઈ ગઈ છે. આપણે હવે એને વસમાંથી કટકા કરી નાખશું. આપણે વચ્ચેથી કટ કરી લેવાનું છે. આ રીતના આપણે કટ કરી લેવાનું. આપણે અડધું કાઢી લેવાનું છે. આપણે આ રીતના આટલું રાખવાનું છે. આપણે એને આ રીતના કરી લેવાનું છે. આ રીતના આપણે કરી લેવાનું છે. સમોસાનો શેપ આવી જાય એ રીતના આપણે કરી લેવાનું છે. આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. આપણે એમાં ભરી લઈશું. આપણે આ ભરી લઈશું મસાલો. આ રીતના આપણે બધો મસાલો ભરી લેવાનો છે અંદર. આ રીતના આપણે ભરી લેવાનો છે. આ રીતના આપણે ભરી લેવાનો છે. આપણો અહીંયા ભરાઈ ગયું છે. આપણે એમાં થોડુંક પાણી લગાવી દઈશું. આપણે એને આ રીતના ફિટ કરી લેવાનું છે. આ રીતના આપણે ફિટ કરી લેવાનું. આ રીતના આપણે બધું ફિટ કરી લેવાનું છે. આપણું નીકળી ના જાય એ માટે આપણે બધું ફિટ સરખું કરવાનું છે. આપણે ફિટ કરી લીધું છે. એ રીતના આ રીતના આપણે બધા ભરી લેવાના છે. આ રીતના આપણે બધા ભરી લેવાના છે. આપણે હવે તળી લેવાના છે. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે એને તળી લઈશું.
આપણે એક એક નાખવાનું છે સમોસું. આ રીતના આપણે ફેરવી લેવાનું. આપણે બધી બાજુ એને ચડવા દેવાનું છે. આ રીતના આપણે ફેરવી લેવાનું છે. અહીંયા આપણું સમોસું તળી ગયું છે. આપણે આ રીતના બધા સમોસા તળી લેવાના છે. આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આપણે આ ડીશમાં કાઢી લીધા છે. આપણે આ રીતના આવી રીતના સમોસા તળી લેવાના છે. આ રીતના આપણે બધા સમોસા તળી લીધા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. આવજો.